નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। GSRTCની ભરતીમાં 45 લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો પર્દાફાશ કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા। જામજોધપુર પંથકમાં નજીવી બોલાચાલીથી યુવાનની હત્યા થતા ચકચાર। જામનગર 2030 સમિટના ભવ્ય પિચ ડેસ્ક કાર્યક્રમની પ્રશંસા કરતા જામનગરના શ્રેષ્ઠીઓ। ચેલા ગામના સરપંચના પતિ રાજેન્દ્ર ભટ્ટીએ 15 વીઘાના કોમન પ્લોટ ઉપર કબજો કરતા મુખ્યમંત્રીને રજૂઆત કરતા ઇન્દ્રજીત ભટ્ટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં અનેકવાર સરકારી ભરતીમાં કૌભાંડ ખુલ્યા છે, ત્યારે સરકારી ભરતીમાં નોકરી અપાવવાની લાલચમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે। ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા GSRTCમાં નોકરી અપાવવાના બહાને 45 જેટલા લોકો સાથે ઠગાઈ કરાઈ હોવાનો દાવો કરાયો છે, જેમાં એક નોકરી વાંચુક પાસેથી ₹97,200 લઈને સિનિયર ક્લાર્કનો બોગસ અપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દેવાયો હતો। વડોદરાના નિલેશ મકવાણા અને તેના મળતિયા આશીષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ દ્વારા 45 લોકો સાથે ઠગાઈ કરાયાના પુરાવા સાથે યુવરાજસિંહ દ્વારા દાવો કરી વધુ એક કૌભાંડ બહાર લાવવામાં આવતા ખળબળાટ મચી ગયો છે। ગાંધીનગરમાં કોન્ફરન્સ કરીને યુવરાજસિંહે જણાવ્યું હતું કે વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું છે, જેમાં નકલી એપોઇન્ટમેન્ટ લેટર, આઈ કાર્ડ આપવામાં આવે છે, લેભાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે। ઉમેદવારોને જ્યારે જાણ થઈ કે આ બાબતે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે ખોખરા અને વટવા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી। જોકે ફરિયાદ ન લેવાતા આ કેસમાં મુખ્યમંત્રી સુધી જાણ કરવામાં આવી હતી, છતાં હજી સુધી ફરિયાદ લેવામાં આવી નથી। ગૃહ રાજ્યમંત્રી કહે છે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ થવી જોઈએ। જોકે આમાં ભોગ બનનાર 6 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે, પણ ફરિયાદ નોંધવામાં આવતી નથી। હવે લોકો નાની મોટી બોલાચાલીને પણ હત્યા સુધીનું મોટું સ્વરૂપ આપતા અચકાતા નથી। આવો જ એક બનાવ જામજોધપુર તાલુકાના બગદરા ગામે બન્યો છે। વાહન સરખું ચલાવવાનું કહેતા બોલાચાલીના બીજા દિવસે મનીષ નામના વ્યક્તિની હત્યા થઈ છે। પોલીસે હત્યા કરનાર પરબત વંશ, નારણ વંશ, રઘુભરાઈ અને બાઘા વંશની અટકાયત કરી છે। પોલીસે આ હત્યાના કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। આ હત્યા અંગે ASP प्रतिभाए કેટલીક મીડિયાને વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। बीती 9 तारीख को सुबह 4 बजे कुछ लोग बगथरा गांव की वाड़ी में मनीष नाम के आदमी की मार मारकर हत्या कर देते हैं। घटना से एक दिन पहले शाम को 9 बजे बगथरा गांव में मनीष और आरोपी की कुछ बोलचाल और कहा सुनी हुई थी। इस कहा सुनी और बोलचाल की खार रखते हुए आरोपी अपने कुछ दोस्तों और भाइयों के साथ रात को 4 बजे मनीष के घर जाता है और उसकी मार कर हत्या कर देता है। जैसे ही पुलिस को इस केस की सूचना मिलती है, पुलिस तुरंत तपास में लग जाती है। अभी तक पुलिस ने इस केस में 4 आरोपियों को अरेस्ट किया है, जिनके नाम है परबत भाई, पूंजा भाई, नारायण भाई, देवा भाई, रगा भाई। आगे की इस केस की तपास चालू है। जैसे ही हमें इस केस में फर्दर कोई प्रोग्रेस मिलती है, हम आपको सूचना देंगे। धन्यवाद। હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર 2030 સમિટ, ચેલા ગામમાં કોમન પ્લોટ પર કબજો અને ભોઈ સમાજનો પ્રખ્યાત હોલિકા દહન મહોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ
ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર 2030 સમિટના ભાગરૂપે છેલ્લા 3 દિવસ દરમિયાન આરામ હોટેલ ખાતે પીચ ડેસ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર 2030 કોન્સેપ્ટના સ્થાપક પ્રેસિડેન્ટ રાજેશભાઈ ગાંધીના નેતૃત્વ હેઠળ આ પીચ ડેસ્ક કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે ત્રીજા દિવસે આ પીચ ડેસ્ક કાર્યક્રમમાં જે લોકો પોતાના બિઝનેસને ગ્રો કરવા ઈચ્છતા હતા તેવા અનેક લોકોએ પીચ આપી હતી અને સાથે પોતાના બિઝનેસની પીપીટી પણ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં રાજેશભાઈ ગાંધીના આમંત્રણને માન આપીને જામનગરના અનેક બિઝનેસમેન, ઉદ્યોગપતિ અને ઇન્વેસ્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોની ટીવીમાં રજૂ થતા શાર્ક ટેન્ક ઇન્ડિયા એક બિઝનેસ રિયાલિટી ટીવી શો છે જ્યાં ભારતીય ઉદ્યોગ સાહસિકો સંભવિત રોકાણ માટે રોકાણકારો શાર્ક્સની પેનલ સમક્ષ તેના વિચારો રજૂ કરે છે અને વધુ વિગતવાર વિશ્લેષણ કરે છે અને શાર્કની પાસેથી રોકાણ મેળવે છે. તેવા જ આ જામનગર 2030 કાર્યક્રમમાં જે લોકો હાલમાં પોતાનો બિઝનેસ ધરાવતા હોય અથવા નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોય તે લોકો આ પીચ ડેસ્ક કાર્યક્રમના માધ્યમથી ઇન્વેસ્ટર સુધી પહોંચી શકે છે. જામનગર આગામી દિવસોમાં આઈટી હબ બનવા જઈ રહ્યું છે, જેને કારણે આવતા 5 વર્ષમાં જામનગરની કાયાકલ્પ થવાની છે. બહારથી પણ હજારો લોકો આઈટી હબ ક્ષેત્રમાં જોબ કરવા માટે જોડાશે. આ પ્રકારના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જામનગર 2030ના પ્લેટફોર્મના માધ્યમથી આ અદ્ભુત વિકાસમાં સહભાગી બની શકે અને નવા ઇનોવેટિવ આઈડિયાના માધ્યમથી કોઈ પણ ક્ષેત્રમાં પોતાના વિકાસ માટે નવો બિઝનેસ આઈડિયા ડેવલપ તથા ઇમ્પ્લિમેન્ટ કરી શકે તે માટે રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગર 2030 નામનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે આવતા 5 વર્ષમાં જામનગરનો ડંકો સમગ્ર દુનિયામાં વાગવાનો છે, જેને કારણે જામનગરમાં ફૂડ, કન્સ્ટ્રક્શન, રોડ ડેવલપમેન્ટ, હોટેલ અને આઈટી ક્ષેત્રનો વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોનો પણ વિકાસ થશે. આ ઉપરાંત વધુમાં રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે જામનગર 2030 સમિટનું આ માત્ર ટ્રેલર હતું. આગામી 21-22 માર્ચના રોજ જામનગર 2030 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જામનગર સહિત ગુજરાતના સેંકડો સ્ટાર્ટઅપ, ઉદ્યોગકારો અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ગઈકાલે સાંજે ઘણા જ ભાઈ બહેનોએ જામનગરના વિકાસ અંગે પોતાના એકથી એક ચડિયાતા આઈડિયાઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ સ્ટેજ ઉપરથી રજૂ થતી પીચ સાંભળી ત્યારે લગભગ મહેમાનો ખૂબ જ પ્રભાવિત થયા હતા, કારણ કે જામનગરમાં આટલા બધા ટેલેન્ટવાળા અને આઈડિયા ધરાવતા ભાઈ બહેનોની પીચ સાંભળી ત્યારે જામનગર માટે ગર્વ અનુભવતા હતા. અમુક ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનો રોકાણ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. આ કોર્પોરેટ લેવલના પીચ ડેસ્ક કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ શાહ અને વિનીત શાહ, ધ્યેય કોટક, જાણીતા બિલ્ડર વિશાલ પંચમતિયા, HDFC બેંકના નીરજ દત્તાણી, સત્યસાઈ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી રમા શ્રીનિવાસ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, હિતુલ એકેડેમીના હિતુલ કારિયા, ગોવિંદભાઈ મોરઝરિયા, SRના ભરત કક્કડ, જલારામ મંદિર હાપાના પ્રમુખ રમેશ દત્તાણી, ઓખાના નગરસેવક હરેનભાઈ દાવડા, આર્કિટેક્ટ અનિલ દત્તાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેટલાક સ્ટાર્ટઅપ સાહસિકોએ સ્ટેજ ઉપરથી પીચ આપી તેની લાઈવ પીચ અને આ કાર્યક્રમ અંગે રમેશ દત્તાણી, ભરત કક્કડ, ગોવિંદભાઈ મોરઝરિયા અને શ્રીમતી રમા શ્રીનિવાસે રાજેશ ગાંધીના આ સાહસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. किसी को समझ आज तक नहीं आता है कि ये समिट 2030 क्या है, बराबर. तो समिट 20 में जब जामनगर में आया तो जामनगर में लोगों से मिला तो यहाँ डेवलपमेंट के बहुत सारे स्कोप है, पर अनफॉर्चुनेटली बहुत सारे सिटी जैसे राजकोट डेवलप हुआ, सूरत हुआ, अहमदाबाद हुआ, इस स्पीड से हम नहीं कर सके. तो हमने एक मिशन चालू किया कि 2030 में हम गुजरात में नंबर 1 जामनगर होगा बिजनेस में. 2030 में जामनगर नंबर 1 होगा. ये जो मिशन चालू किया, तो आप जब मिशन चालू करते हैं तो आपको जब भी बात करते हैं तो बहुत सारे ये सब फ्रेंड मेरे को बोलते हैं कि हम आपके साथ हैं, और बहुत नेगेटिव कमेंट भी आते हैं, कुछ भी आता है. और वी स्टार्टेड 2030 मिशन बिफोर 1.5 ईयर. हमारे प्राइम मिनिस्टर ने, हम जब AI की बात करते थे तो को चेयर किया फ्रांस में, फिर मोदी साहब यहाँ आए, अभी लास्ट विजिट किया, और गुजरात गवर्नमेंट ने डिक्लेयर किया कि IT पार्क जामनगर में बनेगा. ये ऑब्वियसली डिक्लेयर हुआ. तो हमारा जो सोच था उसको थोड़ा आपको 10% 20% कॉन्फिडेंस बढ़ता है कि हम कहाँ जा रहे हैं. My company name is Urban Desk AI Solutions. We provide AI solutions to corporates and other tech giants. Also, here is about us, which means what is Urban Desk and why choose us. Urban Desk is an AI solution which helps
which helps tech giants and other companies to solve their complicated problems. Like in Jamnagar, I have noticed many problems. Like businesses in running on manual and paperwork. Because of that, they face many problems like lack of data. They cannot communicate perfectly with the clients, customers, and because of that, they cannot receive perfect payments and many more things. So this is our PPT, and you can see, hello, we are Urban Desk. Urban Desk AI solutions help business become smarter with AI-powered tools for automation, faster operations, and digital transformation. એમના માટે અમારું AI પ્રિડિક્ટ કરે કે તમારા આ મંથમાં સૌથી વધારે સેલ થયો, પછી આવતા મંથમાં ક્યારે થશે, પછી ઇન કેસ જો કોઈ પેમેન્ટ બાકી હોય અથવા બીજું કોઈ વસ્તુ હોય તો એ ડાયરેક્ટ એમને વોટ્સઅપમાં મેસેજ ચાલ્યો જાય, જેથી જો ઓનર કે ક્લાયન્ટને ભૂલાઈ ગયું હોય તો તેમને એક રિમાઇન્ડર મળી જાય. Next, custom built for your industry. Every solution is designed around your exact needs. અમે એક એવા સોફ્ટવેર બનાવીએ છીએ કે જે છે ને તમારી નીડ્સને પરફેક્ટ હોય અને તમારા માટે પણ પરફેક્ટ બેસે. અમે એક સોફ્ટવેર બનાવીને યુઝર એડેપ્ટિવ ટ્રેનિંગ પણ આપીએ છીએ કે તમારે સોફ્ટવેર કઈ રીતે વાપરવું એ વસ્તુ પણ અમે તમને આપીએ છીએ, શીખવાડીએ છીએ, જે તમારી ટીમ છે એ બધાને. ત્યારબાદ ફૂલ સપોર્ટ ફ્રોમ સોફ્ટવેર સેટઅપ ટુ ટ્રેનિંગ એન્ડ આફ્ટર સેલ્સ સર્વિસ. અમારી આફ્ટર સેલ સર્વિસ એવી છે કે તમે અમારી પાસે સોફ્ટવેર બનાવી લ્યો, પછી તમારી વેબસાઇટમાં કોઈ પણ ચેન્જીસ કરવું હોય તો અમે તમને એક અમારી સાઇટ આપી, ત્યાં જઈ અને તમે કોઈ પણ વસ્તુ લખો, તમારી વેબસાઇટમાં ઓટોમેટિક ચેન્જ થઈ જાય. તમારે ડેવલપરને કોન્ટેક્ટ કરવાની જરૂર નથી, એજન્સીને કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. તમને ટેક બેકગ્રાઉન્ડ ન હોય તો પણ તમે ચેટ જીપીટીની જેમ ત્યાં જઈને લખી શકો કે આઈ નીડ ધીસ, આઈ વોન્ટ ટુ રિમૂવ ધીસ. It will do instant. Then our vision to make Jamnagar the first AI-powered city and build a strong tech ecosystem where every business thrives with technology. અમારું આ વિઝન છે. મારે જે બિઝનેસ છે આ ટાઈપની ક્રેન્સનો બિઝનેસ છે. જામનગરમાં તમે જુઓ તો ક્રેન્સનો બિઝનેસ માટે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે, બટ ક્રેન્સનો બિઝનેસ કરવાવાળા ઘણા ઓછા લોકો છે. મેઇનલી આપણે અહીંયા જે ન્યારા, રિલાયન્સ બધી કંપનીઝ છે ત્યાંની ક્રેન્સ બધી જેટલી બી આવે છે તે બોમ્બે અને દિલ્હીની કંપનીઓની આવે છે. અમારી કંપનીનું નામ સફર ક્રેન્સ પ્રાઇવેટ લિમિટેડ છે. 2021માં મેં જોબ છોડી રિલાયન્સ ડિજિટલમાં હું છેલ્લે CRM હતો. મેં મારી કારકિર્દીની શરૂઆત જે હમણાં ક્રેન તમને બતાવી એ ક્રેન પર હેલ્પરથી કરેલી છે. મીન્સ એને સાફ કરવાની હોય, હેલ્પરનું કામ હોય, મેં ત્યાંથી કરેલી છે 12 પાસ કરીને બાદ. પછી રિલાયન્સમાં જ સુપરવાઇઝરની જોબ, પછી સાઇટ ઇન્ચાર્જની જોબ, HR જોબ. છેલ્લે હું રિલાયન્સ મોલ જે આપણે મોટી ખાવડીમાં હતું મેઇન ગેટની સામે, ત્યાં રિલેશનશિપ મેનેજર હતો. ત્યાંથી જોબ છોડીને 2022માં મેં ફૂલ ટાઈમ બિઝનેસ કર્યો અને મારી પ્રાઇવેટ લિમિટેડ કંપની ઇન્કોર્પોરેટ કરી 4 ક્રેન સાથે. આ મારી પાસેની જે ક્રેન છે એમાં સૌથી મોટી સાઇઝની ક્રેન આ જ છે, જેની 1.5 કરોડ કિંમત છે. બાકી આ એન્ટ્રી લેવલ કહેવાય છે. ક્રેન્સ ઓલમોસ્ટ 100 કરોડ સુધીની આવે છે અને અત્યારે જામનગરમાં પણ એવી ક્રેનો ચાલી રહી છે. નેક્સ્ટ, અમારું વિઝન છે એક મોટું ગ્રુપ બનાવીને બિઝનેસ કરવો, કેમ કે અમારી ફિલ્ડમાં પોલિટિશિયન લોકો અથવા તો જે વારસાગત રીતે સાધન સંપન્ન હોય એવા લોકો જ આ બિઝનેસ કરતા હોય છે. એક નાનકડા એવા ફેમિલીથી આવીને આ બિઝનેસ કરવો બહુ અઘરો છે. એટલા માટે અમે એક ગ્રુપ બનાવીને બિઝનેસ કરીએ છીએ, લોકો સાથે પાર્ટનરશિપ કરીને બિઝનેસ કરીએ છીએ. અમારી કંપનીની શરૂઆત મેં 2022-23માં સફર ક્રેન્સ પ્રાઇવેટ લિમિટેડની 5 ઇક્વિપમેન્ટથી જે કરેલી, ત્યારે 80 લાખ રૂપિયા જેટલું અમારું ટર્નઓવર થયું હતું. હવે ટર્નઓવર જોતા જે બ્રાસ પાર્ટ વાળા છે અથવા તો બીજા મેન્યુફેક્ચરિંગ વાળા છે એને એવું લાગશે કે બહુ નાનું ટર્નઓવર છે. બટ હું તમને જણાવું કે આજ તમે 40-50 લાખની દુકાન લ્યો અને પછી એને ભાડે આપો અને મહિને 20,000 ભાડું હોય તો વર્ષનું ટર્નઓવર તમારું 2.5 લાખ થશે, ભલે 40 લાખની દુકાન છે તમારી પાસે. એવી જ રીતના અમારું જે આ ટર્નઓવર છે રેન્ટલ ઇન્કમનું ટર્નઓવર છે, એટલે આ મારી રેન્ટલ ભાડાની આવક છે. તમે જોઈ શકો છો કે એક જીઓ જે આવડી મોટી ઓર્ગેનાઇઝેશન છે એનામાં પણ આટલા બધા ઇન્વેસ્ટર્સ છે. તો આપણે એક સ્ટાર્ટઅપ તરીકે મને પણ ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સની જરૂર પડે, તો સાથે મળીને આપણે ઘણું મોટું કામ કરી શકીએ છીએ આ ફિલ્ડમાં. એકલા આપણે કદાચ એક પાણીનું ટીપું હોઈ શકીએ, પણ સાથે મળીને આપણે સાગર બની શકીએ છીએ. આપણે એમ કહીએ ને 100% રિટર્ન્સ મળે છે, 5 વર્ષમાં 500% રિટર્ન મળે છે. તમે બધા ઘણા લોકોને જોયું હશે લોજિસ્ટિક્સ અથવા ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા હશે, તે લોકો એમ કહેતા હશે કે આ બિઝનેસ બહુ ખરાબ છે, આ બિઝનેસ ન કરાય. પણ એવા એક પણ વ્યક્તિનો બંગલો અને ગાડી નબળી નહીં હોય. તમને હંમેશા એમ કહેતા હશે કે આ બિઝનેસ ન કરાય, મગજમારી વાળો છે, આવો છે, તેવો છે, બટ એવા એક પણ વ્યક્તિનો બંગલો અને ગાડી એ ક્યારેય નબળા નહીં હોય, ભલે કેટલું પણ તમને ખરાબ કહેતા હોય. લોજિસ્ટિક્સ છે, કોઈ બી વસ્તુ છે.
એવું શું છે જે આ સૃષ્ટિના દરેક તત્વમાં છે? એ તત્વ છે સત્વ. આપણા બધામાં સત્વ છે, આપણા બધામાં ઈશ્વર છે, આપણા બધામાં ભગવાન છે. તો એ ભગવાનને, એ સત્વને, એ ઈશ્વરને જાળવી રાખવા માટે આપણા દેહને મંદિર કહેવાયું છે. હવે આ વાત સાથે બીજા કોઈ કરે કે ન કરે, અહીંયા બેઠેલી માતાઓ બહેનો જરૂર કનેક્ટ કરશે, કેમ કે એ જ આપણા સત્વને જાળવી રાખે છે. એ આપણા સત્વનું જે મંદિર છે, રસોડું, એના દેવી છે. તો આ પ્રોડક્ટ એમના માટે. મારા પ્રતિસ્પર્ધી મિત્રોએ બહુ જ સારી સ્પીચીસ આપી, બહુ જ સારી પ્રેઝન્ટેશન્સ આપી. એમની પ્રોડક્ટ આઉટસ્ટેન્ડિંગ છે. તો આ આપણો પહેલો પ્રોજેક્ટ શાર્ક ટેન્ક જેવો છે ગુજરાતમાં ને ઇન્ડિયામાં, શાર્ક ટેન્ક સિવાય. અને જામનગર જેવા નાના સિટીમાં આટલા બધા લોકો નવા આઈડિયા સાથે આવ્યા છે. તો એક વખત ફરીથી એને તાળીથી વધાવીએ બધા. બહુ અઘરું હોય છે આ દુનિયામાં. સૌથી ટોપ કોઈ કે આઈએસની એક્ઝામ હોય છે કે આઈઆઈટીની હોય છે કે નથી હોતી. સૌથી ટફ હોય છે કે તમારો ધંધો કોકને 3-4 મિનિટમાં સમજાવો. In 3 or 4 minutes you have to explain your business. હું ઘણા બધા મારા મિત્રોને ઓળખું, ખૂબ હોશિયાર હોય છે, કેપેબલ હોય છે. ઘણા બધાને ઓળખું છું જે લંડનથી ભણીને આવ્યા છે, એના છોકરાઓ લંડન ભણે છે, યુએસએ ભણે છે, અહીંયા આવે છે. પણ એને એમ કહે કે તારો ધંધો તારે સમજાવવો હોય તો લખવાની ના પાડે. હું નહીં બોલી શકું. They are the people કે જે લોકો આટલી હિંમત કરી. તમને હું 500 જણાને ઓળખું છું જામનગરમાં, જે કરોડોપતિ છે, એના છોકરા સારું ભણીને MBA કરીને આવ્યા છે. પણ એને કહે કે તું બેટા તારા બિઝનેસ કંઈ નવો કરવો છે તો BA છે. પછી એને એમ કહે છે કે તારે બેટા લખીને તો દે. કે ના, મને લખતા નહીં આવે. They people in 2 days. Very very congratulations from amazing. This is the I can challenge you. તમે શાર્ક ટેન્કના 2 હપ્તા જોઈને આવો ને આના જેટલું સારું કોઈ વેરાયટી કે પ્રેઝન્ટેશન મળે તો I give 5 લાખ. તમને ગમે સાવ દેશી. This is the first time આ કોઈ પણ જાતના અનુભવ વગર શાર્ક ટેન્કનો દરેક હપ્તો 8 કલાક સિવાય શૂટ નથી થતો. જે તમને દેખાય ને શાર્ક ટેન્ક 3 મિનિટમાં આવે છે ને 8 કલાકમાં શૂટ કરવામાં આવે છે. વારંવાર રીટેક કરવામાં આવે છે. એ રીટેક કર્યા પછી લોકો તૈયાર થઈને આવે છે. એટલે શાર્ક ટેન્ક ઇઝ સ્પેન્ડિંગ 200 કરોડ રૂપીસ ફોર પ્રોડક્શન. અને 15 દિવસ ટ્રેનિંગ હોય. જે તમને એમ લાગે અચાનક કોઈ નથી બોલાવતા. 15 દિવસ ટ્રેનિંગ હોય. They people without any training. very very congratulations. મારા લાઈફનો મારા સૌથી બેસ્ટ પ્રોગ્રામ. મેં હજારો પ્રોગ્રામ કર્યા. બહુ સારા પ્રોજેક્ટ. સૌથી બેસ્ટ પ્રોગ્રામ 3 years to છે. આજે તારીખ 12 માર્ચ 2025 જામનગર માટે એક સુવર્ણ દિવસ છે કે જામનગરની અંદર લોકોની જે ટેલેન્ટ છે, જે લોકો ટેલેન્ટને પારખી નથી શકતા, એના માટેનું એક પ્લેટફોર્મ ઊભું કર્યું. આપણે ચેનલ ઉપર જોતા હશું શાર્ક ઇન્ડિયા, શાર્ક ટેન્કની જોતા હશું. લોકો ઇન્વેસ્ટ માટે આવે છે, લોકો આઈડિયા લઈને આવે છે, લોકો બિઝનેસ મોડ્યુલ લઈને આવે છે અને લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ જામનગરની અંદર જે આ માહોલ ઊભો થયો, જે રાજેશભાઈ ગાંધી જેના પ્રેસિડેન્ટ છે, સબમિટ 2030, એક નવો વિચાર લઈને આવ્યો કે જામનગરની અંદર જે ટેલેન્ટ છે એને પારખો, એને એક પ્લેટફોર્મ આપો અને એ પ્લેટફોર્મ ઉપરથી જે બધાનો વિકાસ થાય, રોજગારી ઊભી થાય. અને જામનગર જ્યારે એઆઈનું હબ બની રહ્યું છે અને જામનગરમાં આટલી સારી ટેલેન્ટ છે, મને પણ આશ્ચર્ય થયું. હું એક કંપનીની અંદર હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનો હેડ છું અને મેં ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે, ઘણી બધી મેં બિઝનેસ મોડ્યુલ જોયું છે અને શાર્ક ટેન્ક પણ મેં જોઉં છું. અને ગુજરાત અને ઇન્ડિયાના વિકાસની સામે જોઉં છું ત્યારે જે જામનગરની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ અને જામનગરની મેં ટેલેન્ટ જોઈ, જે છોકરાઓ એક 10મું ધોરણ પાસ કરે છે, જે એઆઈની અંદર આજે માસ્ટર છે, ઇન્ડિયા લેવલે નામ છે, એવી રીતે બ્યુટિકની અંદર છે, એવા 4 ડૉક્ટરો છે જે યુનિક આઈડિયા લઈને આવ્યા છે, જે સ્નેક્સનું કરે છે. જે આ બધા એન્ટરપ્રેન્યોર છે. ઘણા બધા તો મસાલાના બિઝનેસ માટે છે, ઘણા બધા જે બિઝનેસ છે યુનિક આઈડિયા લઈને આવ્યા છે કે જે ખરેખર ઇન્ડિયા લેવલે જો કોઈ જોઈ અને આ જો માધ્યમને કોઈ જોઈ તો ઇન્ડિયામાંથી આ લોકોને 1000 લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર થઈ જાય અને એક આ રિયલી નવી શરૂઆત થઈ છે.
જામનગર આ રીતે જો આગળ વધશે તો આપણે ખરેખર ઇન્ડિયાની અંદર સારો ગ્રોથ કરી શકશું, યુવાઓને રોજગારી આપી શકશું અને તમામનો વિકાસ કરી શકશું. જે નરેન્દ્ર મોદી સાહેબની જે યોજના છે કે સબકા સાથ સબકા વિકાસ અને જે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ ખરેખર એની શરૂઆત હવે જામનગરથી થઈ ગઈ છે. તેની હું ખરેખર ધન્યવાદ શ્રી રાજેશ ગાંધી, પ્રેસિડેન્ટ 2030 આપું છું. 2030 સમિટનો આજરોજ કાર્યક્રમ હતો. તેમાં ઘણી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ આવેલા હતા અને જે લોકો નાના મોટા બિઝનેસોનું અહીંયા પ્રેઝન્ટેશન કરેલું એ ખૂબ સરસ હતું અને એને એ લોકો માટે ઘણા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ પણ જાહેર કરેલું છે. અને આ રાજેશભાઈ ગાંધીએ જે પહેલો પ્રયત્ન કર્યો છે, ભવિષ્યમાં બહુ મોટે પાયે આ ઉપડવાનું છે અને તેમાં અમારો બધો સાથ સહકાર રહેશે. Namaskar, good evening. Jamnagar 2030 was a wonderful platform for the young entrepreneurs to share their ideas with a great audience of investors, learners and the general society of Jamnagar. Such platforms would not only give them confidence to build up a new business, but would also, these ideas would be shared with the investors who are looking for more venues or ventures for investment. I congratulate Mr. Gandhi and his team on this great project. Well done, keep it up. જામનગર 2030 સમિટનું આજે જે રાજેશભાઈ ગાંધી દ્વારા આયોજન થયેલું હતું એ અમે આજે એટેન્ડ કરેલું છે સપરિવાર. અને તેમાં આજે જામનગરના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર હતા. સ્ટાર્ટઅપના સ્ટુડન્ટો, એમાં ખાસ કરીને એક જે 10 વર્ષનો બાળક, જે 10 થી 12 વર્ષનો જે બાળક હતો, એમનું પણ ટેલેન્ટ જોવાલાયક હતું અને એ ભવિષ્યમાં જામનગરનું નામ રોશન કરે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને છોકરામાં એટલું બધું ટેલેન્ટ પણ હતું એ લોકો એમને જોઈ અને એને સ્ટેન્ડઅપ કરી અને સેલ્યુટ આપેલ છે. ઘણા બધા પ્રોજેક્ટ એવા હતા, એમાં ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ રાજી થયેલ છે. જે ગુજુ ચિપ્સનું છે, મસાલાનું છે, ઘણું બધું હતું. અને આ જે બાળકનું જે છે એ ઉપરનું જે મારા ખ્યાલથી મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે આટલા વર્ષનો બાળક જામનગરનું અને ભારત દેશનું નામ રોશન કરે. અને જે ખાસ કરીને જામનગરમાં એ રિલાયન્સ દ્વારા અને રાજેશભાઈ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એમાં એ છોકરાને ઘણો બધો ચાન્સ મળશે અને જામનગરનું નામ રોશન થશે. જામનગર નજીક આવેલ ચીલા ગામના સરપંચના પતિ રાજેન્દ્ર ભટ્ટીએ 15 વીઘા જમીન પર કબજો કરી વાવેતર કર્યું હોવાની ફરિયાદ ઇન્દ્રજીત ભટ્ટીએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરતા તંત્ર દોડતું થયું છે. ફરિયાદી ઇન્દ્રજીત ભટ્ટીએ મીડિયાને જણાવ્યું હતું કે અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ન છૂટકે આ માટે તેઓએ મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે રેવન્યુ સર્વે નંબર 480 બિનખેતી કોમન પ્લોટની જમીન સરપંચના પતિ રાજેન્દ્ર ભટ્ટીએ પચાવી પાડી છે. આ જમીનનો તાત્કાલિક કબજો સરપંચના પતિ પાસેથી લઈ લેવામાં આવે અને સરપંચને હોદ્દા પરથી હટાવવામાં આવે તેવી માંગણી ઇન્દ્રજીતભાઈ ભટ્ટીએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે. આ અંગે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. ચેલા ગામના રેવન્યુ સર્વે નંબર 480 જે બિનખેતી થયેલ છે એના કોમન પ્લોટમાં સરપંચ શ્રીના પતિ રાજેન્દ્રસિંહ દ્વારા 2 વર્ષથી ખેતી કરી ગેરકાયદેસર કબજો કરી અને આર્થિક ઉત્પાદન લઈ અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. એની અમે જાણ જિલ્લા વહીવટી તંત્રને કરેલી છે લેખિતમાં. પછી અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ 27/2 રોજ જાણ કરેલી છે અને એના તપાસના આદેશ આવ્યા છે. એ અનુસંધાને મને તટસ્થ ન્યાય મળે એ બાબતની મારી માંગણી છે. અને એને અનેક કૌભાંડ કરેલા છે. જે કચરાપેટી સ્વચ્છ ગુજરાત અભિયાન હેઠળ જે કરવામાં આવેલ હતું એને કોઈને ડસ્ટબિન આપેલા નથી. એના સભ્યો દ્વારા ગૌચરમાં ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવી છે પરપ્રાંતીય મજૂરોને. એની પણ અમે અનેક વખત રજૂઆત કરેલી છે. એનું પણ કોઈ પરિણામ આવતું નથી. એટલે અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં જાણ કરેલી છે. સાંસદ શ્રી પૂનમબેન માડમને પણ જાણ કરેલી છે. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ જાણ કરેલી છે. અને હું આજે તટસ્થ ન્યાયની માંગણી સાથે આજે ગુજરાત સરકારને, જિલ્લા વહીવટી તંત્રને તટસ્થ ન્યાય મળે અને આ ગેરકાયદેસર કબજો ખાલી થાય. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 હેઠળ સરપંચ શ્રીને
તેના પદભ્રષ્ટ કરવામાં આવે એવી મારી માંગણી છે. જામનગરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફૂટની વિરાટ હોળીનું આયોજન કરવામાં આવે છે. વર્ષોની પરંપરા મુજબ સતત 70મા વર્ષે 25 ફૂટની વિરાટ હોલિકા આજે સવારે પ્રોસેશન એટલે કે સરઘસના માધ્યમથી હોળી દહન સ્થળે શાક માર્કેટ ખાતે લઈ જવામાં આવી હતી. આ વિરાટ હોલિકાના સરઘસમાં ભોઈ સમાજના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. હોલિકાના 25 ફૂટ ઊંચા પૂતળાનું નિર્માણ સંપૂર્ણ શણગાર સાથે કરવામાં આવ્યું છે. આજે સાંજે આ પૂતળાનું હોળી દહન કરવામાં આવશે. આ હોળી દહનમાં સમાજને એવો મેસેજ આપવામાં આવે છે કે પાપ કે આસુરી શક્તિ ગમે તેટલી બળવાન ભલે હોય, આખરે તો પુણ્ય અર્થાત દૈવી શક્તિનો જ વિજય થાય છે. આજે સાંજે આ હોળી દહનના દર્શન કરવા માટે સમગ્ર જામનગરના નગરજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ પધારે છે. આ ભોઈ સમાજની પ્રાચીન અને પ્રસિદ્ધ 25 ફૂટની વિરાટ હોલિકા અંગે ભોઈ સમાજના જયેશભાઈ મહેતાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. 69 વર્ષથી ભોઈ સમાજમાં હોળી ઉત્સવ ઉજવીએ છીએ પરંપરાગત રીતે. આ લગભગ 5-6 મણ ખડથી બનાવી છે અને સતત 1 મહિનાની આ બધી પ્રેક્ટિસ આ બનાવી પૂતળું માર્કેટે લઈ જાય અને પ્રોસેશન કાઢીને અમે લઈ જાય છે. આ વખતે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા જેને સમાજને 3,41,000 રૂપિયા દાન પેટા આપીને આ કન્વીનર બન્યા છે. એટલે 3,41,000 તો સમાજને દેવાના જ, પણ જે આ હોળીનો જે ખર્ચ થાય છે પ્લસ, અને એ ધન્યવાદને પાત્ર છે આ ભાર્ગવભાઈ મહેતા, જેને સમાજને ઉપયોગી અને અમારા 69 વર્ષથી ઉજવીએ છીએ તે સફળ જાય. આમાં લગભગ અમારા સમાજના તમામ યુવાનો બુજુર્ગ બધા સાથે મળી અને અમે આ મહોત્સવ ઉજવીએ છીએ. અને અમારો છે ને રાષ્ટ્રીય તહેવાર છે ભોઈ સમાજનો હોળી, એ અમારો રાષ્ટ્રીય તહેવાર અમે ગણીએ છીએ. આને 1 મહિનો સતત 1 મહિના જેવું થાય છે. આના ખર્ચે અમે પેટ ને બધી ભરીએ છીએ, હોળીનું દૂધ કાપીએ. સતત 2 દિવસથી રાતની જાણે માહોલ એવો હોય કે તમે એક વિચારો કે રાત્રે એટલું પબ્લિક હોય, લેડીઝ જેન્ટ્સ બાળકો બસ એન્જોય. હોળી માતા અમારા એક માતાજી છે, અમે એન્જોય કરીએ એ રીતે. ઊંચાઈ 25 ફૂટ ઊંચાઈ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું હોલિકા દહનનો ઇતિહાસ અને મોટી હવેલીના કાર્યક્રમો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે હોલિકા દહનનો પવિત્ર દિવસ છે. નવી પેઢીને હોલિકા દહનના ઇતિહાસની જાણ થાય તેવા શુભ હેતુથી GTPL જામનગર ન્યૂઝ દ્વારા હોલિકા દહનનો ઇતિહાસ વાર્તાના સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જે અત્રે પ્રસ્તુત છે. હોળીના સંબંધમાં ભક્ત પ્રહલાદ અને હોલિકાની વાર્તા સૌથી વધુ લોકપ્રિય છે. આ વાર્તા આપણને જીવન વ્યવસ્થાપન વિશે મહત્વપૂર્ણ સંદેશ આપે છે. આ વાર્તામાંથી આપણે શીખી શકીએ છીએ કે આપણે કયા કાર્યો ટાળવા જોઈએ અને કયા કાર્યો કરવા જોઈએ. સતયુગમાં રાક્ષસ રાજા હિરણ્યકશિપુએ કઠોર તપસ્યા કર્યા પછી બ્રહ્મા પાસેથી વરદાન મેળવીને દેવતાઓ અને મનુષ્યોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. વરદાનને કારણે તે ઘમંડી બની ગયો હતો. તેણે પોતાને ભગવાન જાહેર કર્યો. તેણે પોતાની પ્રજાને તેની પૂજા કરવાનું કહેવાનું શરૂ કર્યું. પરંતુ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. આ જોઈને હિરણ્યકશિપુ ખૂબ ગુસ્સે થયો. તેણે પ્રહલાદને મારવા માટે ઘણા કાવતરા રચ્યા. હિરણ્યકશિપુએ પ્રહલાદને હાથીથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો. ઊંચા પર્વત પરથી ફેંકાયો. પણ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પ્રહલાદનું રક્ષણ કર્યું. જ્યારે રાક્ષસ રાજાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે હિરણ્યકશિપુએ તેની બહેન હોલિકાને પ્રહલાદને મારવા કહ્યું. હોલિકાને વરદાન હતું કે અગ્નિની જ્વાળાના લપેટામાં આવી શકશે નહીં. હોલિકાએ વિચાર્યું કે જો તે પ્રહલાદ સાથે અગ્નિમાં બેસશે તો પ્રહલાદ બળીને મરી જશે. હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠી હતી, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ. આ ઘટના અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક બની ગઈ. લોકોએ પ્રહલાદના જીવિત રહેવાની ઉજવણી તેના પર રંગો ફેંકીને કરી. ત્યારથી હોળી પર રંગો ફેંકવાની પરંપરા ચાલી આવી છે. વૈષ્ણવોમાં ફૂલડોલના ઉત્સવની સાથે રાળ ઉત્સવનું પણ ખૂબ જ મહત્વ છે. ગઈકાલે બુધવારે મોટી હવેલી ખાતે આરતીના દર્શન સમયે ઠાકોરજી સમક્ષ રાળ પ્રગટાવવામાં આવે છે. આ રાળ ઉત્સવ સમયે મોટી હવેલીના પરમ પૂજ્ય હરિરાયજી મહારાજ, વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી મહોદય, પ્રેમાદ્રરાયજી મહોદયની નિશ્રામાં અબીલ ગુલાલની છોડો ઉડાડીને રાળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવના સમયે વૈષ્ણવો અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે, જેમાં રાધા, કાન, ગોપી સહિતની વેશભૂષાઓ વૈષ્ણવો ધારણ કરે છે. કીર્તનકારો દ્વારા રસિયાનું ગાન કરવામાં આવે છે. તેમજ આ પ્રસંગે વૈષ્ણવો દ્વારા રંગ ઉડાડી અરસપરસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ મોટી હવેલી ખાતે ધેરૈયા અને રાળના દર્શનનો સેંકડો વૈષ્ણવોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ડિજિટલના યુગમાં ડિજિટલ સ્માર્ટ લોકો ડિજિટલ સ્માર્ટ ક્રાઇમ કરતા થયા છે. આવો જ એક બનાવ જામનગરમાં વૃદ્ધ દંપતી સાથે બન્યો હોવાનું જાહેર થયું છે. બનાવની વિગત એવી છે કે વૃદ્ધ દંપતીને એક કેસમાં નામ ખુલ્યું છે કહી એક દિવસ નકલી પોલીસે ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. નકલી પોલીસ હોવાની શંકા જતા આ વૃદ્ધ દંપતીનો પુત્ર પોતાના માતા પિતાને લઈને અસલી પોલીસની મદદ માટે SP
પ્રેમસુખ ડેલુની ઓફિસે પહોંચ્યા હતા. એસપી પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક સાયબર ટીમ બોલાવી આ વૃદ્ધ દંપતીને ભયમુક્ત કર્યા હતા. ડિજિટલ અરેસ્ટ કરનાર નકલી પોલીસ સાથે વાતચીત કરાવી અસલી પોલીસે લાઈવ રેડ પાડી આ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરનાર નકલી પોલીસ સાથે વાતચીત કરાવી અસલી પોલીસે લાઈવ રેડ પાડી આ વૃદ્ધ દંપતીને છોડાવ્યું હતું. ડિજિટલ અરેસ્ટ કરનાર શખ્સોની પોલીસે તપાસ હાથ ધરી છે. હવે લોકોએ ભગવાનના મંદિરની તિજોરી ઉપર પણ નજર ખરાબ કરી છે, જેને કારણે છેલ્લા ઘણા સમયથી વારંવાર મંદિરોમાં ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ રીતના ઘોર કળિયુગનો મતલબ એ થાય છે કે સમાજમાં બેકારી અને મોંઘવારીએ ભરડો લીધો છે. એકબીજાની દેખાદેખીમાં લગભગ લોકોની લાઈફસ્ટાઈલ ઊંચી થઈ ગઈ છે, એટલે કે મધ્યમ અને આર્થિક રીતે નીચલા પરિવારમાં આવક કરતાં જાવક વધી છે. આ બધી સમસ્યાને કારણે આ રીતનો ભોગ બનેલા લોકો ગમે તેવો મોટો ક્રાઇમ કરતા પણ અચકાતા નથી. આવો જ એક કિસ્સો જોડિયા તાલુકાના કુનડ ગામે બન્યો છે. અહીંના એક પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં મંગળવારે રાત્રે એક ચોરીનો બનાવ બનેલ છે. આ ચોરીની વિગત એવી છે કે કુંડલિયા હનુમાનજી મંદિરમાં મંગળવારે રાત્રે દિવાલ ટેકીને તસ્કર ઘૂસ્યા હતા. રામ, સીતા અને લક્ષ્મણજીની ચાંદીની મૂર્તિ અને દાન પેટી ઉઠાવી ગયા હતા. આ બાબતની ગઈકાલે બુધવારે સવારે મંદિરે આવેલા ભાવિકોને જાણ થઈ હતી. ત્યારબાદ તપાસ કરતા મંદિરની પાછળ જઈ તસ્કરોએ દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમ ઉઠાવી લીધી હતી. ખાલી દાન પેટી તસ્કરો મંદિરના પાછળના ભાગમાં રાખીને ભાગી છૂટ્યા હતા. આ મંદિરના પૂજારી અવધેશ દાસજી મહારાજ દ્વારકા અને સોમનાથ દર્શન કરવા ગયા પછી આ ચોરીનો બનાવ બન્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. આમ ભગવાનની ચાંદીની કિંમતી મૂર્તિ અને દાન પેટીની રોકડ રકમની ચોરી થતાં આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ બનવા પાછળ કોઈ જાણભેદુનો જ હાથ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના લગભગ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો વધ્યો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાય છે. જો બહાર નીકળે તો રખડતા ઢોરને કારણે અકસ્માતનો ભોગ બનવાનો ડર સતત મન ઉપર રહ્યા કરે છે, જેને કારણે જીવનું પણ જોખમ ઊભું થાય છે. આવો જ બનાવ જામ ખંભાળિયામાં બન્યો હોવાનું જાહેર થયું છે. રખડતા આખલાએ એક યુવકને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે જામ ખંભાળિયામાં નવી કોર્ટ બિલ્ડિંગ સામે રોડ ઉપર એક્સેસ લઈને 43 વર્ષીય પ્રવીણભાઈ કાળુભાઈ ધમા નામના યુવક પસાર થતા હતા. તે જ સમયે રખડતા આખલાએ આ એક્સેસને હડફેટે લીધું હતું, જેમાં પ્રવીણભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ પ્રવીણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની ચેમ્બર કોલોનીમાં રહેતી 25 વર્ષીય સ્નેહલબેન મુકેશભાઈ પરમાર અને હરિયા કોલેજ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતી 27 વર્ષીય ભારતીબેન નાનજીભાઈ પરમાર કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હોવાનું પોલીસમાં નોંધાયું છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની પ્રતિ ક્વિન્ટલ ₹2425ના ભાવથી ખરીદી કરવામાં આવશે, તેમ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે. મેઘપર ગામમાં બિહારી 25 વર્ષના જનાર્દન કુમાર ઇન્દ્રદેવ પ્રસાદ નામના યુવાને ગઈકાલે પોતાના રૂમમાં કોઈ કારણસર ગળા ફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. કયા કારણસર આ અંતિમ પગલું ભર્યું છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની મુલતવી રહેલી ચૂંટણીનું મતદાન 16મી માર્ચે યોજાશે. કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થવાથી આ વોર્ડની ચૂંટણી મુલતવી રહી હતી. કોંગ્રેસ દ્વારા સ્વર્ગસ્થ ઉમેદવારના સ્થાને અંકિતાબા જયેન્દ્રસિંહ ઝાલાને ટિકિટ આપી છે. દરેડ શિવઓમ સર્કલ પાસે ગોલ્ડન પોઈન્ટ ઇમારતના 3જા માળે આવેલ 205 નંબરની ઓફિસમાંથી ઓફિસ માલિક નીતિનભાઈ કાંતિભાઈ વાલંબિયા સહિત 6 શખ્સોને 1 લાખની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા છે. આજે ગુરુવારે હુતાસણી અને આવતીકાલે ધૂળેટીનો મોટો તહેવાર છે. આ તહેવારોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહીં તેમ જણાવવામાં આવ્યું છે. જાંબુડાના પાટિયા પાસે કારની ઠોકરે સૂર્યપરા ગામે રહેતા સ્કૂટી ચાલક તરસીભાઈ મુંગરાને કાર ચાલકે હડફેટે લેતા મૃત્યુ થયું છે.
જામનગર શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ સિટી એ ડિવિઝનના પીઆઈ નિકુંજ ચાવડાના અધ્યક્ષ સ્થાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. આ તકે બંને સમાજના આગેવાનોએ સાથ સહકાર આપવા પોલીસને પ્રોમિસ આપ્યું હતું. સુભાષ શાક માર્કેટ રોડ પર કાદરભાઈ હારૂનભાઈ જટા અને દિનેશભાઈ નામના વ્યક્તિના ખિસ્સામાંથી કોઈ હરામખોર મોબાઈલ સેરવી ગયો હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે. જામનગર દસ્તાવેજ નોંધણી કચેરીમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અરજદારો ભારે હાલાકીમાં મુકાયા હતા, જેને કારણે દસ્તાવેજ નોંધણીની કામગીરી અટકી પડી હતી. અસીલો અને વકીલોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. 85 વર્ષના હેમતલાલ પાનાચંદ મહેતા તે સ્વર્ગસ્થ ચંદનબેનના પતિ તથા સ્વર્ગસ્થ ધનવંતરાય, ધૈર્યકાંત, પ્રવીણાબેન અને મીનાબેનના ભાઈનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે સવારે 9 વાગ્યે વારિયાના ડેલા ઉપાશ્રય ચાંદી બજાર ખાતે રાખવામાં આવ્યું છે. ગંગા સ્વરૂપ દમયંતીબેન નવલશંકર રાવલ તે ભરતભાઈ, સંધ્યાબેન અને સંગીતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શુક્રવારે 5 થી 5:30 પાબારી હોલ તળાવની પાળ ખાતે રાખવામાં આવ્યું છે. ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન પ્રબોધભાઈ દવે તે વિપુલભાઈ, હિનાબેન, કાજલબેન અને નિમિષાબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. GSRTCની ભરતીમાં 45 લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો પર્દાફાશ કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. જામજોધપુર પંથકમાં નજીવી બોલાચાલીથી યુવાનની હત્યા થતા ચકચાર. જામનગર 2030 સમિટના ભવ્ય પિચ ડેસ્ક કાર્યક્રમની પ્રશંસા કરતા જામનગરના શ્રેષ્ઠીઓ. ચેલા ગામના સરપંચના પતિ રાજેન્દ્ર ભટ્ટીએ 15 વીઘાના કોમન પ્લોટ ઉપર કબજો કરતા મુખ્યમંત્રીને રજૂઆત કરતા ઇન્દ્રજીત ભટ્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.